કરીએ સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં બાબરાના સમઢિયાળામાં તૂટી ખાનગી કંપનીની પવનચક્કી વીજલાઇન પર પડતા ભીષણ આગ લાગી છે। ભીષણ આગ પર કાબુ લેવાના પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે। સમઢિયાળા નીલવડાની વચ્ચે ઊભી કરાઈ હતી આ પવનચક્કી તૂટવાનું હજુ સુધી કારણ સામે નથી આવ્યું, પરંતુ હાલ તો પવનચક્કી જે છે તે તૂટવાને કારણે ભીષણ આગ લાગી છે। વધુ વિગત સાથે સંવાદદાતા હરીશ કુમાર ફોન લાઈનથી જોડાયા છે। જી હરીશ, ઘટનાને લઈ શું વધુ વિગત? યસ, જે પ્રમાણે બાબરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં પવનચક્કી ઊભી કરવામાં આવી છે, ત્યારે બાબરાના જે સમઢિયાળા ગામે જે ખાનગી કંપનીની જે પવનચક્કી હતી તે પવનચક્કી તૂટી પડી છે અને પવનચક્કીનો અડધો ભાગ તૂટી પડતા જે 66 kV જે વીજલાઈન હતા તેના પર પડતા એક ભયાનક આગ લાગી હતી ને દૂર સુધી આ આગ જોવા મળી હતી। ત્યારે સમઢિયાળા અને નીલવડાની વચ્ચે ઊભી કરવામાં આવેલી હતી આ પવનચક્કી કયા કારણે તૂટી પડી છે તે તો તપાસ દરમિયાન સામે આવશે અને પવનચક્કીની બાજુમાં પસાર થતી અનેક વીજલાઈનો વીજ પાવર બંધ થયો હોવાના પણ પ્રાથમિક સમાચાર હાલ અત્યારે મળી રહ્યા છે। ત્યારે અગાઉ પણ બાબરાના ખાખરિયા ગામે પવનચક્કી તૂટી પડી હતી ને તેને લઈ અને પવનચક્કીમાં પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું। ત્યારે આ બીજી ઘટના પવનચક્કી તૂટવાની સામે આવી છે। યશ જી, સમગ્ર જાણકારી બદલ આભાર હરેશ। તો હાલ તો પવનચક્કી પડવાની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે।